In 5, 4, 3. Debra. Debra is specially of Gujarati Patels. So either you take 2/3 બાજરીનો લોટ or જુવારનો લોટ and 1/3 ઘઉંનો લોટ. But 1/3 ઘઉંના લોટ માટે you have to put little mold, means તેલ. બરોબર. અચ્છા તમે લોકો પણ મોન કહો છો? મોણ. હા, મોણ. મોણ. હા. ને પછી એમાં મીઠું, આદુ, મરચાં, લસણ. એટલે મોણ પુષ્કળ નાખવાનું કે એટલા માટે જ. ઓકે. ઘઉંના લોટ જેટલું જ. બરોબર. એટલે 1/3 જેટલું ઘઉંનો લોટ હોય એટલે પેલી વાડકીનું માપ રાખશે એમાં 1 ચમચી જેટલું મોણ જાય. ઓકે, બરોબર. ઓકે. અને આમાં એવરીવેર વાડકીના માપ પ્રમાણે 1 ચમચી મીઠું જાય. પછી ચાખી જોવાનું. ઇફ યુ વોન્ટ મોર જસ્ટ એડ ઇટ, બટ યુ કાન્ટ ટેક ઇટ આઉટ. પછી લસણ, આદુ, મરચાં એકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ. અને એમાં અજમો ને તલ. ઓ, અજમો અને તલ, એ હું ભૂલી ગયો. ચાલુ રાખો. હા, પછી દહીં કે છાશ, જે વોટ એવર યુ હેવ, એનાથી લોટ બાંધી દેવાનો. જરાક પૂરીથી કઠણ, અરે પૂરીથી જરાક ઢીલો. પૂરીથી જરાક ઢીલો. ઓકે, બરાબર. કે વણી શકાય એવું હોય. બરાબર. આ નાના ઢેબરા માટે. મોટા ઢેબરા માટે યુ ટેક ઝુકીની, દૂધી, સ્પિનિચ, ઝીણી કાપેલી હોય સ્પિનિચ. મસાલો તો આનો જ. અને જે what's that green મોટા ઢેબરા you have to shake one. The green leafy stuff. Huh? What am I thinking of? મેથી. મેથીની ભાજી you can હા, ભાજી, બરાબર. પણ એ પેલા fenugreek leaves, બરાબર. એ મોટા ઢેબરામાં. નાના ઢેબરામાં તું આ ભાજીનું બધું નાખો ને તો શું થાય કે ફૂલે નહીં. અચ્છા, ઓકે. અને ઓકે બરોબર. ઓકે. અને ઇટ ઇઝ ઓલવેઝ ડન ઓન રિયલી હાઈ હીટ, બરોબર ને? જ્યારે તળવાનો હોય તળવાનો, પૂરી કરતા વધારે હાઈટ જોઈએ. બરોબર. ઓકે. And you do it until it's slightly on the brown side. બરોબર. એટલે તને બતાવ્યું કે તું તળવા બેસ. હા. એટલે યુ સો ઇટ. પૂરી એ કેવી જોઈએ ધેટ ઓલ્સો યુ સો ઇટ. જરાક ગુલાબી કલર થવો જોઈએ અને આનો જરાક બ્રાઉનિશ કલર. બરોબર. ઓકે. પણ તને એમ લાગે કે તાપ બહુ છે, ડુ ઇટ લો. કારણ કે બહુ તાપ હોય તો બળી જાય અને લોટ કાચો રહે. ગોટ ઇટ? Got it. All right.